નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બીજા સેમની જ્યારે શરૂઆત થઈ ગઈ છે, એક કાવ્યની સમજ આપ્યા બાદ ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 10 અખબારી નોંધ એ લઈને આપની સમક્ષ આવી રહ્યો છું, જેમના લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા। બહુ અતિ સરળ પાઠ છે। પહેલા તો જે પાઠના શબ્દ છે, શીર્ષક છે, એની વાત કરીએ। અખબારી એટલે છાપા, અખબાર આ શબ્દો પરથી અખબારી એવો શબ્દ આવ્યો છે। અખબાર મૂળ અરબી ભાષાના ખબરનું બહુવચન છે। ફરીવાર દોહરાવું છું કે અખબાર મૂળ અરબી ભાષાના ખબરનું બહુવચન છે। ખબર એટલે જાણવા। અખબારનો સીધો સાદો અર્થ વિદ્યાર્થી મિત્રો તમને પણ ખબર હશે, સમાચાર પત્ર એવો થાય છે। વર્તમાન પત્ર ઘણીવાર આપણે એને છાપવું પણ કહે છે। ઇંગ્લિશમાં જેને ન્યૂઝપેપર કહે છે। આ બધા જ અખબારના સમાનાર્થી શબ્દ છે। ફરીવાર દોહરાવું છું, સમાચાર પત્ર કહો, વર્તમાન પત્ર કહો, છાપું કહો કે અંગ્રેજીમાં ન્યૂઝપેપર કહો, આનાથી તમે પરિચિત હશો। તમારામાંથી કેટલાક વિદ્યાર્થી એવા હશે કે જેમના ઘરે નિયમિત વર્તમાન પત્ર અખબાર આવતું હશે અને આપ રોજે રોજ વાંચતા પણ હશો। અને વર્તમાન પત્ર વાંચવાથી ઘણો ફાયદો થાય છે। આપણી આજુબાજુ અને આપણા દેશ અને દુનિયામાં શું બની રહ્યું છે તેની રોજે રોજની માહિતી એ અખબારમાં આવતી હોય છે। રાજકારણમાં ક્યાંક પરિવર્તન થયું હોય તો પણ છાપવામાં આવે। એટલે હું એક અનુરોધ એ પણ કરીશ કે નિયમિત છાપું વાંચવું જોઈએ। સમાચાર પત્ર શા માટે આપણે વાંચીએ છીએ તો કે આપણા વિસ્તારની કોઈ પણ ખબર છે એ આપણે મળી રહે। આજે તો ઇન્ટરનેટ છે, વોટ્સઅપના માધ્યમ થકી, ફેસબુકના માધ્યમ થકી બધી ખબરો આપણે મળે છે। પણ એક સમય એવો હતો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આ ટેકનોલોજીના સાધનો નહોતા ત્યારે છાપાનું બહુ મહત્વ હતું। ટીવી પણ ગામડામાં તો ગયણા ગાંઠા હતા, એ વખતે છાપાનું બહુ મહત્વ હતું। છાપાની કાગ ડોળે રાહ જોવા। તો આ છાપામાં, આ વર્તમાન પત્રમાં બધી માહિતી હોય છે। એટલે છાપવું વાંચવું, વર્તમાન પત્ર વાંચવું એ અતિ જરૂરી છે। એનો એક એક શબ્દ કદાચ ના પણ વાંચો, પણ એના મુખ્ય હેડિંગો હોય એ જરૂર વાંચો। સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધ જે આપણું શીર્ષક છે, જો એક માહિતી આ પાઠમાં આપેલી છે। આ પાઠમાં કોઈ જંગલ, ઝરણા, નદીઓ એવી વાત નથી।
પણ એક વર્તમાનપત્રની માહિતી છે અને એમાં શું શું હોય એની એક માહિતી છે. અને પછી તમે પાઠ વાંચશો ત્યારે એમાં કેટલાક નમૂના પણ આપેલા છે, ત્યારે તમને સંપૂર્ણ સમજાઈ જશે. હું તો ખાલી મુખ્ય ભાવાર્થ કહેવા જઈ રહ્યો છું. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહે છે. પ્રેસ એટલે એક જાતનું મશીન અને એની અંદર જે છપાય નોંધણી થતી હોય પ્રેસ નોટ કહે છે. હવે આ પ્રેસ નોટમાં અખબારી નોંધમાં શું શું હોય એની માહિતી આપી છે અને એ તમારે યાદ રાખવાની છે. અખબારી નોંધમાં વિગતવાર વિભાજન કરેલું હોય. એમાંના કેટલાક મુદ્દાની આપણે ચર્ચા કરીશું. એક છે સામાજિક. સામાજિક એટલે શું? સમાજમાં જે કાંઈ ઘટનાઓ બને છે, સમાજને લગતું આપણો જે વ્યક્તિનો સમૂહ છે એને સમાજ કહે છે. એને લગતી સમાજને લગતી કાંઈ માહિતી હોય તો એને સામાજિક વિભાગ જે હોય એમાં મૂકવામાં આવે છે. એક બીજી કોલમ છે એ છે શૈક્ષણિક. જે તમને વિશેષ લાગુ પડે છે, અમને વિશેષ લાગુ પડે છે. એ શૈક્ષણિક કોલમમાં શિક્ષણને લગતું જ હોય. કોઈ સંસ્થાને લગતું હોય, શિક્ષણના કોઈ નિયમો હોય એને લગતું હોય. અત્યારે આ કોલમનું અતિ મહત્વ છે. શું કામ? કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવે છે. શાળાઓ ખોલવી કે નહીં એ સરકાર માટે પણ પ્રશ્ન બની ગયો છે. પહેલા જ હમણાં એમ કીધું કે 23 તારીખથી 9 થી 12 શૈક્ષણિક કાર્ય શરૂ થશે. પણ પરિસ્થિતિ વિકટ બની એટલે એ નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો. આવા શૈક્ષણિક મુદ્દાઓ હોય એની પણ કોલમ હોય. આ તો એક નાનકડી વાત કરે, બીજા ઘણા બધા મુદ્દાઓ છે તો એની પણ ચર્ચા હોય એ શિક્ષણ. ત્રીજી વાત છે ઉત્સવ ઉજવણી. ક્યાંક ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હોય, એના ફોટા હોય, એનું વર્ણન હોય, એમાં કોણ મુખ્ય, શું કાંઈ, આવી બધી જે માહિતી હોય એની પણ એક કોલમ હોય છે. એ છે ઉત્સવ ઉજવણી. ત્યાર પછી ધાર્મિક અને સાંસ્કૃતિક. ધર્મને લગતો અને આપણી સંસ્કૃતિ જે કાંઈ વર્ષોથી હાલ્યા આવતા માનવ જીવનને સમૃદ્ધ કરવાના સારા જે નિયમો છે, સારા જે કાર્ય છે એને સંસ્કૃતિ કીધી છે. વડીલોને માન આપવું, અતિથિ દેવો ભવની ભાવના, આપણા ભવ્ય લોક વારસા જાળવી રાખવું, આ બધી સંસ્કૃતિ કીધી છે. તો ધાર્મિક અને સંસ્કૃતિ એક છે વ્યાખ્યા. કોઈ પણ મહાપુરુષના વ્યાખ્યાનો હોય. દરેક ધર્મમાં એવા વિદ્વાનો છે કે એમની પાસેથી આપણને ઘણું બધું જાણવા મળે છે. જીવન કેમ જીવવું, આપણો મનુષ્ય તરીકેનો અવતાર છે શા માટે, તો એમના જ્ઞાનનો લાભ મળે એટલા હેતુથી વ્યાખ્યા એ હોય એની માહિતી હોય, અથવા તો એને જે લેખ આપ્યો હોય એ વિભાગ છે વ્યાખ્યા. ઇનામ વિતરણ.
કોઈ શાળામાં તેજસ્વી તારલાનું સન્માન થયું હોય અને એને પ્રોત્સાહિત રૂપે જે ઇનામ આપવામાં આવે, શિલ્ડ આપવામાં આવે, પ્રમાણપત્ર આપવામાં આવે, એનો પણ એક વિભાગ છે ઇનામ વિતરણ. એ જુઓ એટલે કઈ શાળામાં શેનું ઇનામ વિતરણ થયું એ તમને ખ્યાલ આવી જાય. એક કોલમ છે શુભેચ્છાઓ. કોઈ ભણવામાં સારું પરિણામ લીધું, તેના મિત્ર, સગા સંબંધી, એ પરિવાર વતી એમને શુભેચ્છાઓ. કોઈને સારી પોસ્ટમાં નોકરી મળી તો એના મિત્ર, એના પરિવાર, એના સર્કલના વ્યક્તિ માટે ગૌરવની વાત છે. તો એ લોકો વર્તમાનપત્રમાં એને શુભેચ્છાઓ આપે છે. કોઈ વિદેશની ટૂર કરતા હોય તો પણ એને શુભેચ્છાઓ આપે છે. આપણે કોલમ છે માત્ર સારી બાબતોની જ કોલમ. સમાજમાં ક્યાંક દુઃખદ ઘટનાઓ બનતી હોય છે તો એની પણ અખબારી નોંધની કોલમમાં જગ્યા હોય છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિ સભા હોય છે. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય, ઘણીવાર તમે જોજો કે કોઈ એવા રૂપિયાવાળા અથવા તો મહાપુરુષનું મૃત્યુ થાય ત્યારે એને શ્રદ્ધાંજલિ આપવા ઘણા લોકો, અને આખું પેજ એ નોંધનું જ હોય છે. કોઈ સંતનું દેહવિલીન થાય ત્યારે પણ ઘણા લોકો એને શ્રદ્ધાંજલિ આપતા હોય છે. પોતાના પરિવારમાંથી કોઈ નાના બાળકનું મૃત્યુ થાય, એમના માતા પિતા, ભાઈ, કાકા કાકી, માસી, મામા, આ પણ બધા શ્રદ્ધાંજલિ રૂપે એમનો ફોટો એ પણ આપતા હોય છે. અને એમનું બેસણું ક્યારે છે એની પણ જાણ અખબારી નોંધના માધ્યમથી થાય છે. તો આ તમામ બાબતો એને સાંકળી અને આ બધી કોલમો હોય છે. ફરીવાર યાદ કરાવું, સમાજને લગતું હોય તો સામાજિક, શિક્ષણને લગતું, ભણતરને લગતું હોય તો શૈક્ષણિક, ઉત્સવ અને ઉજવણીની કોલમ, ધાર્મિક સંસ્કૃતિ, સુંદરકાંડ ક્યાંય હોય, ભજન હોય, એની માહિતી હોય તો ધાર્મિક અને સાંસ્કૃતિક લગતી કે ભાઈ ફલાણા ભાઈના ભજન આ તારીખે આ જગ્યાએ રાખવામાં આવેલ છે, જેનો લાભ લેવા સમગ્ર જનતાને હાર્દિક આમંત્રણ આપે છે, અથવા તો ફલાણા મંડળ દ્વારા સુંદરકાંડનો કાર્યક્રમ રાખેલ છે, જેનો લાભ લેવા સર્વને આમંત્રણ છે. આવું બધું લખેલું છે. ધાર્મિક, સાંસ્કૃતિક, પછી વ્યાખ્યાન, ઇનામ વિતરણ અને શુભેચ્છાઓ, છેલ્લે મૃત્યુ કે અવસાન, તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિ. હવે આપણે છાપામાં, અખબારમાં કાંઈ પણ લેખ કે કોઈ પણ વસ્તુ આપવું હોય તો અખબારનો જે મુખ્ય વ્યક્તિ હોય છે એ હોય છે તંત્રી. આ તંત્રીના નામે આપણે મોકલવાનું હોય છે, અને પત્ર મોકલવાનો હોય જેમાં સરનામું, તારીખ, કારણ કે બેસણું કે એવી વસ્તુ હોય તો એની તારીખ અને સમય લખવો જરૂરી છે. અને એ લોકો પુરાવા પણ માગે એમને, કારણ કે ખોટું નથી ને, કાલ સવારે કોઈ એનો વિરોધ કરે બીજી વસ્તુ. મૃત્યુની બાબત તો અલગ છે, પણ ઘણી બાબતો એવી આવતી હોય એટલે એના પુરાવા રૂપે લેખ પણ માગે, અને જે મોકલે છે એની સાઇન પણ માગે. આ તંત્રીના નામે મોકલવાનું છે, અને આનો સુંદર મજાનો નમૂનો પાઠ્યપુસ્તકમાં આપેલો છે. આપ જ્યારે પાઠ 10 ખોલશો અને એનું વાંચન કરશો ત્યારે તમને એ વિશેષ માહિતી મળશે. અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 W અને એક યાદ રાખવો જરૂરી છે. 5 W અને એક યાદ રાખવો જરૂરી છે. એ 5 W ક્યાં ક્યાં? તો
એક છે વોટ. વોટ એટલે શું? બીજો W છે વેર એટલે ક્યાં. ત્રીજો W છે વેન, ક્યાં. આપણે ચોખવટ થવી જોઈએ. ચોથો W છે શા માટે, વાય. અને પાંચમો W છે who એટલે કોણ. આ પાંચ W નું મહત્વ છે. અને એક વિદ્યાર્થી મિત્ર H. હા, કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો 5 W અને 1 H નું મહત્વ છે. આજે આપણે અખબારી નોંધ છાપવામાં શું આવે છે, કઈ કઈ કોલમ હોય છે, એની સુંદર મજાની માહિતી મેળવી. અને મારું આપને નિવેદન છે કે આ પાઠને સંપૂર્ણ તમે વાંચશો. એવા કેટલાક નમૂના પણ આપ્યા છે, તો તમને પણ આનંદ આવશે અને પાઠ સમજવામાં સરળતા રહેશે. અસ્તુ.